થાય કે વાવાઝોડું હોય છે એવો પવન અત્યારે નીકળ્યો છે ઘડી. આપણે એમ થાય કે આ હા હે, અને પવન ઠંડો ઠંડો આવે છે પવન. હા, અને હાથમણી બાજુથી આવો ટાઢો પવન. પણ એમાં એમ છે કે આને કે બધે પાણી ભર્યા છે. તો રામ રામ ડાયરા ને રામ રામ, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો આજે આગાહી વરસાદની સારી છે, એલર્ટ છે, એલર્ટ, રેડ એલર્ટ. અને શરૂઆત થઈ ગઈ છે, અને હારવાર પવન થોડો થોડો નીકળ્યો છે પવન, જોઈ લો. અને આમ જોવો તો ખરે ભલે ધીમે ધીમે વરસાદ ચાલુ છે, પણ આમ જોવો એક ધારો, અને હરવડે તો જોવો તમે. અને કારક પવનની ફટકી આવતી જાઓ, આ પવન આવતો જાય છે. આપણે તો અત્યારે છત્રી લઈને ધાબા ઉપર વહી આવ્યા છીએ. કેવો કયો કડાકો જવો હે, હરોડ ફરોડ ચાલુ છે, પવન થોડો થોડો આવતો જાય છે. એટલે આજમાં બહાર નીકળવાની તો ના પાડી છે. નિશાળ ને બધું બંધ છે, શાળા કોલેજ બધું. કેમ કે 31 તારીખનું આજ ઓલું છે, રેડ એલર્ટ છે. એટલે આપણે ક્યાંય બહાર નથી નીકળ્યા, ખાલી ધાબા ઉપર આવ્યા છીએ. અને ભૂકા કાઢે હો વરસાદ, આ બહુ વરુડે છે. જોવો તો ખરા, આમ પવન ચક્કી નથી દેખાતી. અને પવન તો જો ભાઈ જોઈ જાઓ કેવો પવનના લેરખા આવે હે. હા હા, જોવો તો ખરા, છત્રી લઈને ઉભા કોઈ બીક લાગે હો, એવું છે. હાલે ઓહો, તો હવે ચાલો તો હું ભાગું હવે હો. હા, તમે સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જજો. તો હવે પાછો ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે વરસાદ, અને થોડો થોડો પવન નીકળ્યો છે ઝોંટાનો. અને આપણે નીકળી ગયા ત્યારે રોડે આંટો મારવા, ત્યાં પણ છે ને લીલોતરી ફરતી હે. તો ચાલો ધીરે 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 જાવી છીએ વાડી બાજુ. હોય ત્યારે મને બગડાટી બોલાવો હવે આ ગાયતે. આરામ હારો વરહે. તો આજે સવારના ગુડ મોર્નિંગ. કાલ સાંજે આપણે સાંટા હારા હતા, હારો પવન હતો, અને ખેતરોમાં પાણી ભરી દીધા છે. અને અત્યારનું વાતાવરણ તમે જોવો ને તો તમને એમ થાય કે આ હા હા એ ભલા માણા, આવું વાતાવરણ તો શહેરમાંય ન હોય. જોઈ લ્યા એને ધુમ્મસ જેવું, પંખા ધીમા ધીમા દેખાય, ઝાંખા ઝાંખા ભાઈ. આપણે એમ થાય કે વાદળા ના અડી જવાના છે એવું લાગે ને. અરે સાપુતારા એવું કહેવાય અમારા ગામડું. કેમ કે જ્યાં જો ને લીલોતરી, લીલી ઝમ વાળ્યું, ખેતરો, ડુંગરા. અને જો ભાઈ એટલું પાણી ભર્યું છે આપણે ખેતરોમાં. રાતના વરસાદનું છે હો. અને ભાઈ નેરાય વહેતા થઈ ગયો અમારા ગામના, બાજુના ગામના, અડખે પડખેના ગામના બધા નેરા વેચાણ થઈ ગયા છે. તો એક દી નેરે નાવા જવું છે એક દી, જોવો તમે. હા, અને અત્યારે વાતાવરણને તમે વાત પૂછો, ભાઈ ગજબનું વાતાવરણ. સુરત પાસે એને કહેતા સાપુતારા ફરવા જવું એવું અત્યારે છે અહીં ક્યાં ગામડામાં ફર્યા જેવું હો. હા, અને ના શું છે, રોડ હોય ને ખેતરોમાં ગારો હોય, બસ એટલો ફરક છે. પણ લીલોતરી તો ભલા મણા અહીંની જેવી થોડી મજા આવે હે. અહીંયા કાંટા હોય, પછી ઢવા હોય, ના પાછું આવું ન હોય. ના તો ઝાડવાત હોય, ઝાડી હોય ને, અહીંયા ઝાડી હોય પણ ઓછી હોય, પણ ઝાઝા ભાગી આવા હોય, કાંટા હોય ઝાઝા ભાગી. અને વાતાવરણ છે ને એવું, તમે ગયા હો તો કહેજો કેવું વાતાવરણ છે એમ. ચાલો હવે મળીએ આગળ પછી. આજ આખો દીમાં કેવું છે વાતાવરણ એમ. અત્યારે તો સાંટાનું છે,
પણ સારો વરસાદ જામશે તો જામશે. જોઈ લે ભૂકા બોલાવો પવન. હા એમ થાય કે વાવાઝોડું હોય છે એવો પવન અત્યારે નીકળ્યો છે. ઘડી કેટલી ઘણી રે એનું નક્કી નહીં, પણ પવન નીકળ્યો છે. હો ભાઈ, આ જો નાળિયેરી જોવો, આંબા જોવો, આપણે એમ થાય કે આ હા હે કેટલો પવન છે. આમ ઝોંટે ઝોંટે આવો પવન, એક ધરો નહીં. આમ તમે જોવો ને આખો તો એમ દેખાય. આમ જો નાળિયેરી કેમ. એટલે ભાઈ અત્યારે થોડો થોડો પવન તો ઝોંટાનો નીકળ્યો છે અને વરસાદે ટમટમ ટમટમ ચાલુ છે અને એટલું પાણી ભરાણું છે અને ઉપરથી જે વહેતું થઈ ગયો પાણી ખેતરોમાં. અને હવે ભાઈ ખેતર વહેતા થઈ જશે. ખેતર હવે વહેતા થઈ જશે. અને પવન તો આમ ગજબનો છે. ભાઈ આપણે એમ થાય કે ઓ ભાઈ ઝાડવાને હલ બોલાવી નાખે એવો પવન છે. જોઈ લો. હે હા 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 એ ભૂકા કાઢીને કેવો પવન. આમ મને નાખે ફેરવી નાખે. રાતે આવો ઝોંટા આવે તો જોઈ લો. આ પવન કાંઈ ઓછો છે, વધતો જાય પવન, વધતો જાય. કેમ કે બધું પોસો આ મૂળિયા થઈ ગયા, વરસાદના પોસા થઈ ગયા છે મૂળિયા. એટલે હવે ભાઈ બહુ કાંઈ વાર ન લાગે. હમણાં આવ્યો હોય ને તો આ ઈ પાકું. તો હવે ભાઈ સૂર્યાસ્ત થવા આવી ગયો છે. હા એટલે કે સંધ્યા ટાણું. હા દી હાથમાંની તૈયારી છે હવે. અને પવન ઠંડો ઠંડો આવે છે પવન. હા અને હાથમણી બાજુથી આવો ટાઢો પવન. પણ એમાં એમ છે કે આને કે બધે પાણી ભર્યા છે. એટલે હાલો ફોલો કરતા જાઓ ને સબસ્ક્રાઈબ કરતા જાઓ. તમારે એના ઠંડો પવન આવે કે ટાઢો પવન આવે જરી કોમેન્ટમાં કહેતા જજો. તો આજે મસ્ત મજાની વરાપ નીકળી ગઈ અને હવે વરસાદ બંધ થયો છે. ત્રણ દી એક ધારો વર્યો ધીમો 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 અમારે અહીંયા. બીજા તો ભૂકા કાઢી નાખ્યા. અને જો ભાઈ અત્યારમાં આવું વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું. હે હા તો હવે બસ વ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ હવે આગલા વ્લોગમાં. ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય. તમારે કેવો વરસાદ છે જરી કોમેન્ટમાં કહેતા જજો.